ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય અપાવનાર સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનને સહૃદય કોટી કોટી વંદન કરું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં વિકાસ, વિશ્વાસ અને સકારાત્મક રાજનીતિનો આ વિજય છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રચેલી વિકાસની રાજનીતિના ઇતિહાસને દરેક ચૂંટણીઓમાં લગાતાર વિજય અપાવીને આ ચૂંટણીમાં પણ ગુજરાતે વિકાસની રાજનીતિ પર મંજૂરીની મહોર મારી છે। આ ચૂંટણીઓ માટેની દરેક સભાને આપણે વિકાસ સંકલ્પ સભાની ઓળખ આપી હતી। હું અને મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રીમંડળની મારી આખી ટીમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓમાં રોડ શો, જનસંવાદ અને વિકાસ સંકલ્પ સભામાં રાજ્યના જિલ્લા, તાલુકા અને નગરો, મહાનગરોમાં પ્રચાર માટે સતત જતા રહેતા હતા। રાજ્યના ખૂણે ખૂણે લોકોનો મિજાજ સ્પષ્ટ દેખાતો હતો કે ચૂંટણીના મતદાન પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીને વિજય આપવાનો તેમણે સંકલ્પ કરી લીધો હતો। સમગ્ર ગુજરાતે અમારા પર જે અપાર વિશ્વાસ અને ભરોસો દર્શાવ્યો છે તેને અમે સૌ નમ્રતાપૂર્વક માથે ચઢાવીએ છીએ।